પુરુષોત્તમ મહાત્મય અધ્યાય બીજો. પ્રશ્નનો વિધિ. સૂત બોલ્યા, રાજા પરીક્ષિતના પૂછવાથી સુખદેવજીએ ઉત્તમ શ્રીમદ ભાગવત કહ્યું અને શુકની પ્રસન્નતાથી તે સાંભળી રાજાનો મોક્ષ થયો. એ જોઈ હું યજ્ઞના ઉદ્યમમાં પરાયણ થયેલા બ્રાહ્મણોના દર્શનથી કૃતાર્થ થયો છું. ઋષિઓ બોલ્યા, હે સજ્જન સૂત, બીજી વાત છોડી વ્યાસના મુખથી તેમની પ્રસન્નતાથી જે પહેલાં નહીં બનેલું સાંભળ્યું હોય તે અમોને કહો. સૂત બોલ્યા, હે શ્રેષ્ઠ પુરુષો, આપ મને આવું પૂછો છો, માટે હું વિલોમ જાતિમાં થયેલ છતાં પણ ધન્ય છું. મેં અગાઉ વ્યાસના મુખ્યથી જે જ્ઞાન સાંભળેલ છે તે જ્ઞાન સાંભળવા પ્રમાણે હું કહું છું. એક વખત મહામુનિ નારદ તપસ્વી ઘણા સિદ્ધો દેવોએ સેવેલા બોરડી, બહેડા, આમળા, બીલા, આંબા, કોટ, જાંબુ, કદમ વગેરે અને બીજા અનેક પ્રકારના વૃક્ષોથી પણ શોભિત નરનારાયણના આશ્રમમાં ગયા, જ્યાં વિષ્ણુના ચરણના દળથી થયેલી પુણ્યકારી અલકનંદા છે. ત્યાં જઈને પરબ્રહ્મમાં જેણે મન લગાડેલ છે, જેણે કામ, ક્રોધ, મદ, માયા, લોભ, મોહ 6 શત્રુઓને જીતેલા છે, જેનું તેજ અધિક ચળકતું છે અને જેણે ઇન્દ્રિયોને જીતેલ છે, એવા દેવરૂપ મહામુનિ નારદે નમન કરું છું. એવા દેવરૂપ મહામુનિ નારદે નમન કર્યું. દેવોના દેવ તપસ્વી અને પ્રભુ એવા નારાયણને સાષ્ટાંગ પ્રણામ કરી નારદજી 2 હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. હે જગતના નાથ, હે દેવોના દેવ, કૃપાના સાગર, આપ સત્યને ઉત્પન્ન કરનાર, સત્યથી થયેલા ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળમાં સત્યરૂપ છો. માટે આપને નમસ્કાર કરતા હું આપને શરણે આવ્યો છું. આપનું તપ સર્વાંશે શીખવવા સારું તથા મર્યાદાની સ્થાપના માટે છે. જો આપ તપ ન કરો તો પુણ્યવાન તથા પાપીજનોથી યુક્ત પૃથ્વી જેમ એકે કરેલા પુણ્યથી તરે છે, તેમ એકે કરેલા પાપથી કળિયુગમાં ડૂબી જાય. જે રીતે આગળ સતયુગમાં એકે મેળવેલું સર્વને મળતું, તેવી સ્થિતિને દૂર કરી કળિયુગમાં એકે કરેલા પુણ્ય તથા પાપ જોડાય છે. હે ભગવાન, સઘળા પ્રાણીઓ વિષયોમાં તલ્લીન મનવાળા અને સ્ત્રી, બાળકો તથા ઘરમાં આસક્ત છે. તેઓની જે હિત કરનારને મારું પણ જે કાંઈ હિતકારી હોય તે વિચારીને કહેવા યોગ્ય છો. વેદમાં એવો નિશ્ચય કરેલ છે કે વિષ્ણુને ઉપકાર પ્યારો છે. માટે આપના મુખથી તે સર્વ વૃત્તાંત સાંભળવાની ઈચ્છા કરી હું ખાસ બ્રહ્મલોકથી અહીં આવ્યો છું. નારદજીને આમ કહેતા સાંભળી હસીને ભગવાન એવા ઋષિ નારાયણ પુણ્યકારી, જગતને પવિત્ર કરનારી અને કલ્યાણકારી ઉત્તમ કથા કહેવા લાગ્યા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, તમો ગોપ સ્ત્રીઓના મુખકમલના શોભારૂપ, રાસના અધિપતિ, રસિકજનોના ઘરેણારૂપ, વૃંદાવનમાં વિહાર કરનારા આદિપુરુષ વ્રજના પતિ ભગવાનની પુણ્યકારી કથા સાંભળો. હે વત્સ, જગતને બનાવનાર બ્રહ્મા જેના નેત્રના મટકામાં પડે છે, તેનું કર્મ કેવા પૃથ્વીમાં કોણ શક્તિમાન છે? વળી હે નારદ મુનિ, તમે પણ સાર વળી રસવાળું અને વચનોથી ન પહોંચી શકાય એવું ભગવાનનું ચરિત્ર જાણો છો, તો પણ દરિદ્રપણાને તથા વિધવાપણાને હરનાર, યશને, સત્પુત્રને તથા મોક્ષને આપનાર અને જડ સેવવા લાયક એવું અતિ અદ્ભુત પુરુષોત્તમનું મહાત્મ્ય આદરથી કહું છું. નારદજી પૂછવા લાગ્યા, હે મુનિ, પુરુષોત્તમ કયા દેવ છે અને તેનું મહાત્મ્ય શું છે તે જાણવાની મને બહુ તાલાવેલી લાગી છે, માટે વિસ્તારથી કહું. સૂત બોલ્યા, નારદજીનું વચન સાંભળીને નારદ મુનિ ઘણીવાર સારી રીતે મન સાવધાન કરી પુરુષોત્તમના મહિમાને વર્ણવવા લાગ્યા. શ્રી નારાયણ બોલ્યા, પુરુષોત્તમ એવા માસનું નામ પણ કારણ સહિત છે. તેના કૃપાના સમુદ્રરૂપ સ્વામી પુરુષોત્તમ કહેવાય છે. તે માટે ઋષિઓએ પુરુષોત્તમ માસ કહેલ છે. તેનું વ્રત કરવાથી પુરુષોત્તમ પ્રસન્ન થાય છે. નારદ પૂછવા લાગ્યા, હે કૃપાના ખજાના રૂપ, જે ચૈત્ર વગેરે મહિનાઓ છે તેઓ સ્વામી સહિત છે એમ મેં સાંભળ્યું છે, પરંતુ તેઓના મધ્યમાં પુરુષોત્તમ નામનો મહિમા આજ દિન સુધી સાંભળ્યો નથી. તો તે પુરુષોત્તમ કેવી રીતે થયો છે તે મને કહો. હે સત્પુરુષોના પતિ, તે માયાનું વિધિ સહિત સ્વરૂપ કહો. તેમાં શું કરવું, કેમ નાહવું અને શું દેવું,
જપ, પૂજા, ઉપવાસ વગેરે સાધન શું કરવું તે કહો. વળી એ પણ બતાવો કે પુરુષોત્તમ માસનું વ્રત અને પૂજા કરવાથી કયા દેવ પ્રસન્ન થાય અને શું ફળ આપે. દિનજનો ઉપર ભાલ રાખનારા સારા માણસો તો તુરત જ કહે છે, માટે આ અને બીજું છે જે તત્વ કહો હોય તે કહો. હે પ્રભુ, પૃથ્વી ઉપર પારકાના ભાગ્યને અનુસરનારા, દરિદ્રતાથી પીડાયેલા, રોગી, પુત્રની ઈચ્છાવાળા, જડ, મૂંગા, કપટી, મૂર્ખા, ખરાબ વસ્ત્રવાળા, નાસિક રોગવાળા, કોળવાળા, અંગ વગરના, આંધળા, સુકાઈ ગયેલા અંગવાળા અને પોતાની વાલી વસ્તુથી રહી જેઓ છે, તેઓ જે વ્રત કરવાથી, કથા સાંભળવાથી અને આચરવાથી ફરીને તેવી હાલતવાળા ન થાય તે મને કહો. હે પ્રભુ, હે બ્રાહ્મણ, હે જગતના નાથ, તમે સઘળું જાણનારા છો, માટે જે વિધવાપણા, વાંજિયાપણાના દોષ, ઓછા અંગપણું, અત્યંત દુષ્કર એવી તન મનની પીડાઓ તથા રક્તપિત્ત, વાયુ, ક્ષય વગેરે કરેલા તે સર્વ દોષોના તે જથ્થાઓથી મનુષ્યોને દુઃખ પામતા જોઈ હું બહુ જ દુઃખ પામું છું. માટે મારી ઉપર કૃપા કરીને સજ્જનોના મનમાં આનંદના કારણરૂપ સર્વ તત્વોનો વિધિ વિસ્તારથી કહો. સૂત બોલ્યા, આ પ્રમાણે બ્રહ્માના પુત્ર નારદે પૂછેલું મનુષ્યોને હિતકારી વચન સાંભળી ચંદ્રમાની પેઠે શોભતા મુનિને વખાણી મેઘની ગર્જના સરખી રમણીય વાણીથી દેવના દેવ નારાયણ બોલ્યા. આ પ્રમાણે બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમના મહાત્મ્યમાં શ્રી નારાયણ નારદના સંવાદમાં પ્રશ્નો વિધિ આ નામનો બીજો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાનની જય.